નવસારીમાં જોવા મળ્યું। શહેરમાં મોડી રાત્રે પૂર્ણા નદીના પાણી પ્રવેશ્યા। શહેરમાં આવેલ કાલિયાવાડી વિસ્તારમાં પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ। પાણીના પ્રવાહમાં કાર ચાલક પોતાનું વાહન લઈને પ્રવેશતા ફસાઈ ગયો હતો। સ્થાનિક લોકોએ કાર ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો। ઘટનામાં વાહનને પણ મોટું નુકસાન થયું। તો તસવીરો નવસારીથી સામે આવી રહી છે। શહેરમાં હાલ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા પાણી ભરાયા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાયા છે। ભાવિન, નવસારી શહેરમાં જે જળબંબાકારની પરિસ્થિતિ, કેવા પ્રકારનું નુકસાન, કેવી ઘટનાઓ બની રહી છે? ચોક્કસથી પ્રીતિ, જો વરસાદને લઈને વાત કરવામાં આવે તો ફરીવાર 6 દિવસ બાદ ફરીવાર નવસારીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। 6 દિવસ પહેલા પણ આ જ પરિસ્થિતિ હતી ને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને કરોડો રૂપિયાનું નુકસાન નવસારી જિલ્લા વેઠ્યું હતું। અને ફરી ગઈકાલથી જે રીતના ભારે વરસાદ વરસી રહ્યો છે એના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી છે। ખાસ કરીને ગંગદેવી અને નવસારી શહેર વધારે ઇફેક્ટેડ થયો છે, એટલા માટે કે નવસારી શહેરમાં જે પૂર્ણા નદી છે, પૂર્ણા નદી પોતાની ભયજનક જે સપાટી હતી 23 ફૂટ એ વટાવીને હાલ 28 ફૂટે વધી રહી છે। એટલે હજુ પણ પૂર્ણા નદી ભયજનક સપાટીની ઉપર 4 ફૂટ વહી રહી છે। બીજી બાજુ અંબિકા નદીની વાત કરવામાં આવે તો અંબિકા નદી પણ પોતાની ભયજનક સપાટી જે છે 28 ફૂટ છે, જે વટાવીને 35 ફૂટે હાલ વહી રહી છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને તે પણ હાલ 28 ફૂટે છે। કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે અને તે હાલ 25 ફૂટે વહી રહી છે। એટલે કે તમામ નદીઓ જે છે પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે હાલમાં પણ। અને અનેક એવા વિસ્તારો છે કે જળબંબાકારની સ્થિતિ છે, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે હજુ પણ। અને આગામી 48 કલાક સુધી નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। નવસારી શહેરમાં જે નીચાણવાળા વિસ્તારો છે, શાંતાદેવી છે, કાલિયાવાડી છે, દશેરા ટેકરી છે, આ તમામ જે વિસ્તારો છે, મિથિલા નગરી છે સહિતના જે વિસ્તારો છે, હજુ પણ ત્યાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે અને હજુ પણ એ સ્થિતિ છે। એટલે જો હજુ ઉપરવાસ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસે તો નવસારી જિલ્લાની પરિસ્થિતિ હજુ પણ વિકટ બની શકે એવા અંધાણ વર્તાઈ રહ્યા છે। પરંતુ વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીની ટુકડીઓ પણ નવસારી જિલ્લામાં તૈનાત છે, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી શકાય। અત્યાર સુધીમાં જિલ્લા વહીવટીતંત્રે તમામ આગોતરા ભાગરૂપે લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હતી એ પૂર્વ તૈયારી કરી દીધા હતા, જેથી કરીને કોઈ કેઝ્યુલિટી એટલે કે કોઈના જીવને જોખમાઈ ન એટલા માટેની તમામ તૈયારીઓ હતી। જ્યારે 6 દિવસ પહેલા પૂર આવ્યું હતું ત્યારે ગણદેવી તાલુકામાં જ 17 થી વધુ જે લોકોની ડેડ બોડી મળી હતી, એ ખૂબ જ ભયાવહ સ્થિતિ હતી અને એના ભાગરૂપે આ વખતે વહીવટીતંત્રએ તમામ અગમચેતીના ભાગરૂપે લોકોને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી સ્થળાંતર કરી દીધા હતા, જેથી કરીને આવી કોઈ પરિસ્થિતિ ન ઊભી થાય અને લોકોના જીવ ન જોખમાય એના માટે વહીવટીતંત્રની પણ ખૂબ જ સરસ કામગીરી જે છે આગોતરું આયોજનના ભાગરૂપે જોવા મળી રહી હતી। પરંતુ બીજી બાજુ જે રીતના વરસાદ છે અવિરત વરસી રહ્યો છે, હાલમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદી માહોલ તો બન્યો જ છે। બીજી બાજુ હજુ પણ આગાહી છે, એટલે તમામ પરિસ્થિતિઓને જોઈને વહીવટીતંત્ર સહિત રાજ્ય સરકાર પરિસ્થિતિઓ પર સતત નજર લગાવીને બેઠું છે। કેબિનેટ કક્ષાના મંત્રીઓ આ વિસ્તારમાં જ છે। આજે વિસ્તારના કેબિનેટ કક્ષાના મંત્રી નરેશ પટેલ પણ તમામ પરિસ્થિતિઓથી સરકાર અને વહીવટીતંત્ર પાસે માહિતી લઈને તમામ પરિસ્થિતિની તાગ મેળવી રહ્યા છે અને જરૂરિયાત જણાય તો તેવા વિસ્તારોમાં પણ પહોંચી રહ્યા છે। જિલ્લા ભાજપ દ્વારા પણ તમામ પ્રકારની જે કાર્યકર્તાઓ છે એમને આદેશ આપવામાં આવ્યા છે કે પરિસ્થિતિ જ્યાં સ્થળાંતર કરવાની જરૂર હોય ત્યાં કાર્યકર્તાઓ પહોંચે અને વહીવટીતંત્રની મદદ આવે અને લોકોની પડખે ઉભા રહે, આવા આદેશો પણ જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા આપી દેવામાં આવ્યા છે। એટલે સમગ્ર જે પરિસ્થિતિ છે એને લઈને તમામ સામાજિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ સહિત જે રાજકીય પાર્ટીઓ છે એ પણ લોકોની પડખે આવી ચૂકી છે અને લોકોની મદદે આવ્યા છે હાલ। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે તંત્ર સજ્જ છે, તમામ સામાજિક સંસ્થાઓ, નેતાઓ પણ હવે પ્રયાસ કરી રહ્યા છે કે લોકોને મદદ પહોંચાડાય। લોકોએ હવે સાવધાન રહેવાની જરૂર। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી, કારણ કે અહીં પૂરના પાણી આવી રહ્યા છે, જેના કારણે લોકોને બહાર ન જવા માટે તંત્ર સતત અપીલ કરી રહ્યું છે। તેમ છતાં આ રીતની બેદરકારી એ લોકોને જ નુકસાન કરતા સાબિત થતી હોય છે। એક કાર ફસાઈ હતી, જેને ખૂબ જ ભારે જહેમત બહાર કાઢવામાં આવ્યું। હાલ પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તેના કારણે જ તંત્રએ બહાર ન નીકળવા માટે સૂચનાઓ આપી છે।